નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. સુરતના ઘોડદોડ રોડના રામચોક ખાતે ગણેશ આગમન જોવા ઉમટેલી ભીડ બેકાબુ બનતા ધક્કામુક્કી થઈ હતી. મહિલાઓ દબાઈ ગઈ અને રસ્તા ઉપર ચંપલના ઢગલા જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ ગણેશ આગમનનો કાર્યક્રમ જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. ભીડ વધુ થવાના કારણે મહિલાઓ પણ લોકોની વચ્ચે દબાઈ ગઈ હોવાની સ્થિતિ સર્જાઈ હતી. તો કેટલાક લોકોને ભારે ભીડના કારણે ગભરામણ પણ થઈ હતી, જેના કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ભીડને નિયંત્રણમાં લેવા માટે પોલીસ અને આયોજકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભીડ વધતા પરિસ્થિતિને કાબૂમાં રાખવામાં વ્યવસ્થા નબળી પડી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ધક્કામુક્કી બાદ રસ્તા ઉપર અનેક લોકોની ચપ્પલોના ઢગલા પણ જોવા મળ્યા હતા, જે ઘટનાની ગંભીરતાનો અંદાજ આપે છે. આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ગણેશ આગમન દરમિયાન ભીડ વ્યવસ્થાપન અને સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. તો મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવા ધાર્મિક અને જાહેર કાર્યક્રમોમાં યોગ્ય આયોજન, પ્રવેશ બહારની વ્યવસ્થા અને ભીડ નિયંત્રણ માટે પૂરતી તૈયારીઓ જરૂરી હોવાનું ફરી એકવાર સામે આવ્યું.